સાપ્તાહિક રાશિફળ કર્ક રાશિના લોકોને સારા પરિવર્તનના છે યોગ। મીન રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો હિતાવહ। જાણો અન્ય રાશિઓનું ફળ। સાપ્તાહિક રાશિફળ આજથી જાન્યુઆરી મહિનાનું ચોથું સપ્તાહ 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 શરૂ થઈ રહ્યું છે। ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ। જ્યોતિષાચાર્યના મતે મિથુન રાશિના જાતકોને વાણી પર સારો પ્રભાવ રહે। કર્ક રાશિને સારા પરિવર્તનના યોગ બની શકે છે। વૃશ્ચિક રાશિના જાતકોને તેમના કાર્યમાં વ્યસ્તતા રહે તેવું બની શકે છે, તો મીન રાશિના જાતકોએ શાંતિથી સમય પસાર કરવો હિતાવહ છે। આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર। મેષ રાશિ તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે। તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને। કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો। પસંદગીની ખરીદી પણ થઈ શકે છે। વૃષભ રાશિ તમારે ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે। અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને। થાકની અસર કામના અંતે વધુ દેખાય। મિથુન રાશિ તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે। કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે। ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે। ઉત્સાહ સારો જોવા મળે। કર્ક રાશિ સારા પરિવર્તનના યોગ બની શકે છે। તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે। વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે। પ્રતિભા સારી રહે। સિંહ રાશિ વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય। નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે। થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે। આરામ કરવાની વૃત્તિ રહે। કન્યા રાશિ તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે। આરામવૃત્તિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે। ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય। તુલા રાશિ વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે। નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે। આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે। વૃશ્ચિક રાશિ તમારા કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે। હિતશત્રુ હોય તો તે કાબૂમાં રહે તેવું બની શકે છે। તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે। ખટપટથી દૂર રહેવું। ધન રાશિ તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે। કંઈક નવું જાણવા પણ મળે। સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે। નવા પરિચય થઈ શકે। મકર રાશિ તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઊભી ન થાય। તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે। ગણતરીપૂર્વક વ્યવહાર કરવા હિતાવહ છે। કુંભ રાશિ કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય। ધીરજ રાખવી હિતાવહ છે। તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે। ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે। મીન રાશિ તમને કંઈ પણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે। કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે। શાંતિથી સમય પસાર કરવો।